નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલોમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલુડી ધરતી 1 પ્રકરણ 4 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ટીહા વાગડિયાની ખડકી. બરોબર રોટલા ટાણી ટીહા વાગડિયાની સાંકળ ખખડી. સામાન્ય રીતે દિવસને સમયે તો ખુલ્લી જ રહેતી. આ ખડકી ખરે બપોરે શા માટે વાસવી પડી હશે ને ચોરને કાંધ મારવા જેવા આ સમયે શા માટે કોઈએ એ ઉઘાડવા માટે સાંકળ ખખડાવી પડી હશે એ કુતૂહલ આ લત્તાના રહેવાસીઓ માટે કાંઈ જેવું તેવું નહોતું. કણબીપાના આ રહેવાસીઓના કાન એવા તો સરવા હતા કે ડેલીના આગડા ઉલળ્યા કે સાંકળ નચુકા કે ચણિયારાના અવાજ પરથી જ કોના ઘરનું બારણું ઉઘડ્યું કે વસાયું એ પારખી જતા. ગુંદાસરના જ ખીમા લુહારે ગજવેલે ઓછતનું પાણી પાઈને ઘડેલી વાગડિયાની ખડકીની સાંકળને એનો આગવો કહી શકાય એવો એક વિશિષ્ટ રણકો હતો. એ રણકો અહીંના સહુ આડોશી પડોશીઓને સુપરિચિત હતો. અત્યારે ખરે મધ્યાહે પુરુષ વર્ગે ખેતરે ગયો હોય, સ્ત્રીઓ ભાત પહોંચાડવા ગઈ હોય અથવા ઘરકામમાં પડી હોય ત્યારે તો પરગામનો કોઈ મહેમાન રોટલો ખાવા આવે તો જ કોઈની સાંકળ ખખડી. છેલ્લા દાયકામાં રોટલે ઘસાઈ ગયેલા ટીહાને ઘેર વળી દુકાળમાં અધિક માસ જેવું કોણ મહેમાન આવી પડ્યું એ જોવા જાણવા માટે અડખે પડખેના 2-3 પડોશીઓ બેડાઓએ પોતાના ઘરમાંથી ડોક્યા કર્યા. ખડકીના બંધ બારણાની સમીપમાં પાણકારોની પાઘડી કે માથા બંધણો વાટેલા કોઈ ખેડૂતને બદલે નગરી બાંધણીનો ફાકડો સાફો બાંધેલ વ્યક્તિ ઊભેલી જોઈને એકાદ બે વહુવારો તો ગભરાઈ ગઈ. હાય હાય, આ તો તખુબા બાપુનો ખવાહા છે, ખવાહા. આવનાર વ્યક્તિએ માથે બાંધેલું એ લહેરિયું ગુંદાસર ગામમાં એટલું તો પરિચિત હતું કે એની પીઠ જોઈને જ અડોશી પડોશીઓએ સાફાના પહેરનારને પારખી કાઢ્યો. આ તો જીવુભાઈ ખવાહા છે. જીવુભાઈ તખુબા બાપનો હોકો ભરવો પડતો મેલીને ઠેક કણબીપામાં લગણ આવ્યો છે તો કાંઈક નવા જૂની થઈ હશે. ખવાસ માણસ ખેડૂતને ઉંમરે આવીને ઊભો એટલે જરૂર કાંઈ આફતના સમાચાર એમ સમજીને 1-2 ગભરું પડોશીઓએ તો પોતાના ઘરના બારણા વાસી દીધા. દરબારી માણહાથી દહગાવનું છેટું સારું. જેવા ખવાસે એકવાર સાંકળ ખખડાવી છતાં કોઈએ બારણું ન ઉઘડ્યું તેથી બીજી વાર જરા જોરથી અવાજ કર્યો ને સાથે એમાં પોતાનો સત્તાવાહક ખોખારો પણ ઉમેર્યો. અંદર રાંધણિયામાં એક પગ નિરાંતે લાંબો કરીને કથરોટમાં રોટલાનો લોટ મસરી રહેલી હરખના કાન હવે ચમક્યા. હવે જ એને ખ્યાલ આવ્યો કે દિવસ ખુલ્લી રહેતી ખડકીનું બારણું અત્યારે વાસેલું છે ને કોઈક બહારથી સાંકળ ખખડાવે છે. એલી સમતુડી ખડકીને ઉલાણીઓ નાખીને બેઠી છો ને પાછી ઉગાડતીએ નથી. ટીહાની વહુ હરખે પુત્રીને ઉદ્દેશીને કહ્યું, કોક બાર્ય ઊભું સાંકળ ખખડાવે છે એ સાંભળતી નથી. મર ખવડાવે કેમ એલી આવો તોછડો જવાબ દે છો? કહું છું કે ખડકી ઉગાડ, નહીં ઉઘાડો. આવા પગ બમણા તડકામાં બિચારા જીવને બાર્ય ઊભા પગ સડસડી હાલશે એનો વચાર કર્યો. હરખ હજી એમ સમજતી હતી કે બહાર કોઈક ઉઘાડે પગો ખેડૂત ઊભો છે અને ઉનાળાની બળબડતી ધૂપ એના પગમાં ફડફોલા પાડી રહી છે. આ ગરીબ પેડુ પત્નીને ક્યાંથી ખબર હોય કે જીવાભાઈ ખવાસના પગમાં તો તખુબા બાપુના ઉતરેલા અને હજીએ ચાલતી વેળા ચેડ બોલાવતા પંપ સૂત છે. જીવાભાઈએ કંટાળીને રસપૂર્વક 3જી વાર સાંકળ ખખડાવી ત્યારે તો હરખે પણ એટલા જ રોષભર્યા અવાજે પુત્રીને સંભળાવ્યું, એલી કાનમાં પૂમડા ખસ્યા છો
બાર્ય કોઈના માથા પર ભાર હશે એનો તો વિચાર કર્યો. બોળી હરખ એ બિચારી દુનિયા આખીને ટીહાના માપદંડ વડે જ માપતી. પોતાનો પતિ મૂલી તરીકે વેઠ મજૂરી કરતો ને માથે બબે મણના ભાર ઉચકતો, તેથી એને ઉંમરે આવનાર સહુ આગતુકોને માથે એટલો જ અસહ્ય બોજો હશે એવી એની કલ્પના હતી. પણ એને ક્યાં ખબર હતી કે જીવાભાઈને માથે તો તખુબા બાપનું ઉતરેલું હળવું ફૂલ લહેર્યું લહેરાય છે. ઉઠ્ય, કહું છું કે ઉઠ્ય. હવે તો હરખે સતીને ઉગ્ર અવાજે આદેશ આપ્યો, મારે આ તાવડી આકરી થઈ ગઈ છે, ઊભી થા ઝટ ને ખડકી ઉપાડ્ય. તું થા ઊભી, તારે થાવું હોય તો. સંતોએ ઠંડે કલેજે કહી દીધું. હરખને હવે તો બેવડી ચીટ ચડી. એ લોટ મસરથી જ ઊભી થઈ ગઈ ને હાથ ધોવા રોક્યા વિના જ છોકરીનો ઉપાડો બહુ વધ્યો છે એવું બબડતી ખડકી તરફ ગઈ. દોડે દિવસે ડેલી ટહકાવીને બેઠી છે ને પછી ઊઠ બેસ મારી પાસે કરાવી છે એવી ફરિયાદ અસ્પષ્ટ સ્વરે ગણગણતા હરખે ડેલી ઉખાડી. આંગણામાં કોઈ મહેમાનને બદલે જીવાભાઈ ખવાસની મૂર્તિ જોઈને હરખ સ્તંભ થઈ ગઈ. તુરત એણે આ દરબારી માણસની અતપ જાળવવા હાથ એકનો ઘૂમટો તાણી લીધો. ખુદ સંતુને પણ આશ્ચર્ય થયું. એણે તો ધાર્યું હતું કે સાદુર પોતે જ હોકી સ્ટીક લેવા આવશે અથવા તો એના ખાટ વાસતિયા માંડળિયાને મોકલશે, પણ જીવાબાઈ ખવાસ સુધી વાત પહોંચી જશે એવી તો એને કલ્પના પણ નહોતી. હાય, આ તો દરબારની ડેલીએથી વેઠને વારો આવ્યો. જીવાને જોઈને હેપતાઈ ગયેલી હરખે ઝટ એને સંભળાવી દીધું. એ તો આજ શિરામણ ટાળાના વેકોરિય ભરીને સાપર ગયા છે, વાણું ટાણું આવશે. મારે ટીહાનું કામ નથી. જીવો ભૂલ્યો. તઈએ કોનું કામ છે? હરખ વધારે ગભરાઈ ગઈ. તારી છોડી ક્યાં ગઈ? કોણ? સતી? હા, ઈ સંતુડી. શું કામ છે? ઈ તો ગગીને જ પૂછો ને. હવે તો હરખ ખરેખર ગભરાઈ ગઈ. છોકરી કોઈ બહારના માણસ જોડે કારસ્તાન કરી આવી છે કે શું? એલી સંતુડી, આ જીવોભાઈ શું કહે છો? મને શું ખબરય? એલી છોકરી મોઢામાંથી ફાટ્યની આ દરબારી માણહા આપણી ડેલીએ કાંઈ અમથું આવ્યું હશે તે એને જ પૂછી જો ને. શું કામે પધાર્યા છે? પુત્રીના આવા ઉડાવ જવાબ સાંભળીને હરખની મૂંઝવણ વધી. હવે એણે જીવાને જ પૂછ્યું, જીવાભાઈ, છોકરી છે જરાક મોઢે ચડાવેલ હોય કે માથે ચડાવેલ હોય, એ તમારા ઘરની? બાપુ, છોકરી છે જરાક અલ્લડ ને વળી અક્કલી ઓછી. કાંઈ વાક ગણામાં આવી ગઈ હોય તો બોલી નાખો ને, હું અબ ઘડીએ એની પહારી કરી નાખું. વાક ગણો? જીવાબાઈએ હવે તીખે અવાજે કહ્યું. વાકંગનો તો તમારી શેજાદી ગગીને જ પૂછને. બહુ ફટવીને ફાટ્ય કર્યો છે તી. આટલું જીભા જોડી પછી પડોશીઓનું કુતૂહલ હાથ રહે એમ નહોતું. જણું ને વગણું બંને તાલ ભેગા થયા હોય એમ લાગ્યું. તીરે ઊભીને તમાશો જોવા માટે ખડકી બહાર ખાસું ટોળું જામી ગયું. ઓલી મોસલ મારે તાવડી ઉપર રોટલો બળે છે, ઝટ બહીં મર્યની. હરખે દૂધતા સંતુને સંભળાવ્યું. જીવોભાઈ જેવો મોટો માણસ ઉંમરે ખોટી થાય છે, થવા દે. જીબડો કાંઈ બહુ વધ્યો છે? નહીં વધ્યો હોય તો હવે વધારવો પડશે. સંતુએ સામું પરખાવ્યું. લાજના ઘૂમટામાં હરખ હવે અકળાઈ રહી. માથા પર ઓઢાણું જરાક ઊંચું તાણ્યો. બોલી, જીવાભાઈ જેઠ છોકરીનું ભોલ્યું ગણકારશો માં ને આમ ઉપર દિયા કરો. બાપુ, તમારી ગગીએ સાદુરબાની હોકી ઘરમાં ખાલી છે. ડાયા ડમરા થઈને સોંપી દિયો પાછી.
નીકર કોઈની ખેર નથી રહેવાની હોકી હરક ફરી હેપતાઈ ગઈ. અલી છોકરી, દરબારની ચૂગીનું તારે શું કામ પડ્યું? તું જરદો બરદો ફોકસ. જરદો પીવાની હોકલીની વાત નથી કરતા. આ તો ગેંદી દડે રમવાની લાંબી લાકડી. એલી સંતોડી, આવી ચોરી ચોપાટી ક્યાંથી શીખી? માં, તું આમાં કાંઈ સમજે નહીં, સુણે નહીં ને ઠાલી ટીફા શું કામે દેતી હઈશ? હવે સંતો આગળ આવી તું ચા રાંધણિયામાં તાવડી ઉપર રોટલો ધાજે છે એની ઉથલવા આવ્યા. જીવાભાઈને જવાબ આપનારી હું બેઠી છું. સંતનો આ રૂવાબ જોઈને સમજો જીવાએ પોતાનો રોપ ઓછો કર્યો અને સમજાવટનો માર્ગ લીધો. બાય બેન મારી, બહુ અથરી થામાં ને છાની માની પારકી ચીજ એના ધણીને સોંપી દે. એ ચીજના ધણીને પંડ્યાને જ લેવા મોકલો. ગગી, આવી છોકર મત્ય રેવા દે ને સ્થાનમાં સમજી જા. હદુએ સમજું છું. આવી વાત જોડી ચીકણી કરવામાં માલ નહીં. ઠાલો ગામ ગોકેરો થાય ને ભલે થાય. કહું છું બોલ્ય બાર્ય પડે ને રાંધ્યું વરે પડે, પડવા દિયો. તું ગમે એવી અજવાળી તો એ રાત્ય છો બાપુ. તું હજી અણસમજુ કહેવા. હદુએ સમજું છું. સમજ છે તો પછી ડાહી થઈને લાકડી સોંપી દે ને. કીધું નહીં કે લાકડીના ધણીને જ આયકણે લેવા મોકલો. આવી ઘડ્ય કરવી જ રેવા દે ને આપણે ઘરનો ગળ ઘરમાં જ ચોરી ખાઈએ. ઠાલા પારકા કાન સાંભળે એમાં શું લાભ? મારે સાંભળવું છે, ગામ આખાને સંભળાવવું છે. બાપુ, એમાં તો ઘોડીનાએ ઘટે ને ઘોડે સવારનાએ ઘટે. તો ગમે એવી રહી તો એ અંતે તો અસ્ત્રીની જાત્ય. અવતાર આખો રોડાઈ જતા વાર ન લાગે. મારો અવતાર ભલે રોડાઈ જાય પણ એકવાર તો સાદોડિયાની 7 પેઢીને રોડતી જોઈશ. સંતુને મોઢેથી સાદોડનું નામ ઉચ્ચારાતું સાંભળીને જ જીવો ચમક્યો. આજુબાજુ શેરીના માણસનું ટોળું જામ્યું હતું. જીવાને સોંપાયેલું મિશન આ આખું એ પ્રકરણ ભીનું સંકેલવાનું હતું. તેથી તો એ અત્યાર સુધી કોથળાની 5 શેરીની જેમ બધી વાત ભમ કરી રહ્યો હતો. સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં એ રીતે આ કોકડાનો ઉકેલ લાવવાનું એને રગા મહારાજે સૂચવેલું. પણ અહીં તો છડે ચોક સંતોએ સાદુરબાને સંભળાવી. તેથી જીવો જરા ઓછપાઈ ગયો. વાણિયાશાહી ઢબે એણે વાત વાળી લીધી. ઠીક બાય, તને સૂજે એમ કરજે. તું જાણે અને તારા કરમ જાણે. જીવા જેવો જોરકો માણસ આમ ઢીલો પડી ગયો એથી સંતને વધારે પાનો ચડ્યો. પણ હરક તો બાપડી સિયાવિયા થઈ ગઈ. રખેને છોકરીના આડા અવળા વેણ આ ઘર પર કશીક આફત ઉતારે એ બીકે એણે જીવાને આશ્વાસન આપ્યું. જીવા જેઠ, અટાણે તો છોકરી જરા મમ્મતમાં છે એટલે સાચી વાત નહીં માને. એના બાપુને આવા દિયો વાળું ટાણે. એનો ડંગેરો ભાળશે ને એટલે આફુડી પાહેરી થઈ જશે. ભલે કહીને જીવે મૂંગો રસ્તે પડ્યો. જીવાને વિલે મોડે પાછો જાતો જોઈને સંતોએ ગર્વસ્મિત વેર્યું. પણ હરખની મૂંઝવણનો તો આરંભ જ હવે થવાનો હતો. ખડકીને બારણે એકઠા થયેલા પડોશીએ કાઉ કાઉ કરી પડ્યા. હાય રે હાય! જેવો ભાઈ ખવાહ ઉઠીને વગાડિયાની ખડકીએ આવ્યો. કાંઈક ચોરી ચપાટાની વાત લાગે છે. કોને ખબર ભઈ? દરબારની ડેલીએ છોકરી ઓળીપો બોડીપો કરવા ગઈ હશે ને બેઠકમાં ક્યાંક હાથ ફેરો કરી આવી હશે. દરબારી કામ કરવા કાંઈ સહેલ છે? હાથ ફૂલ જેવો ચોખ્ખો રાખવો જોઈએ. બાપુની ડેલીએ તો 1000 ચીજ રેડી પડી હોય. આમ હાથ ફેરા કરે તો હાલે જ કેમ?
છોકરી છે પહોંચેલી, હાથ ફેરોએ કરતી આવે ને પગ આગો પાછો એ પાડતી આવે. હા ભાઈ, જવાન લોહી છે, 17 વરહની ચાંદ જેવડી થઈ તો એ હજી આણું નથી થયું ને હવે તો 9 સાલ થાશે એ કેમ કરીને હાદા ઠોમને ખોડે તો દીકરાનો શોખ આવી પડ્યો. તો પછી થાશે આવા ભવાડા ને રોજ ઉઠીને ડેડ ફજેતા. બીજું શું? ડેલી બહાર આવીને નોક તેચીની ચાલતી હતી ત્યારે રાંધણિયામાં ચૂલે રોટલા ઘડવા બેઠેલી હરખના હૈયામાં હોળી સળગી હતી. સંતો તો ક્યાંનું મોઢું ચડાવીને મૂંગી બેઠી હતી. હરખની ભાષામાં કહીએ તો એણે તો તોબરું ચડાવ્યું હતું. તેથી માતા તરફથી પૂછાતા અનેકાનેક પ્રશ્નોમાંથી એકેનો ઉત્તર એ આપતી નહોતી. આવા દે તારા બાપને, પછી ખબર પડશે તને. ઢીંડું રંગી નાખશે. રોજ ઉભરાય ત્યારે હરખ આવી એકાદ ઉક્તિ સ્વગત ઉચ્ચારી નાખતી હતી ને બાપને એ ખબર પડશે કે છોકરીની જાત એને બહુ ફટવવી સારી નહીં. આવા વાક્ય પ્રહારોની પુત્રી ઉપર કશી અસર ન થઈ. તેથી આખરે હરખે સંભળાવી, એલી આમ મારી સામે મૂંગી મૂંગી મોસલ થઈને બેઠી છો, એના કરતાં 2 બેડા પાણીના સારી આવ્યાની પાણી કેમ કરીને ભરું? હવે સંતોએ ઉત્તર આપ્યો, બેડું તો નંદવાણું છે, કેમ કરતા? ઠેસ વાગી. જરાક નીચું જોઈને હાલતી હો તો. હરખે ટોણો માર્યો, તું તો કોણ જાણે શું એ ઊંચું ભાળી ગઈ છો, તે જાણે આબમાં પાટું મારતી હાલ જ. માતા તરફથી સહાનુભૂતિ ભર્યું પૂછપરછ થવાને બદલે આવું મહેડું સંભળાવા મળ્યું. તેથી સંતો ફરી મૂંગી થઈ ગઈ. એલી એમ મોંમાં મરી ભરીને બેઠી રહીશ તો બેડું કાંઈ સાજું ન થઈ જાય. જ્યાં નંદવાણું હોય નાકણીએ હમણાં તો ગાડાના દરામાંથી મળી લઈને ભરી દે. પછી ઉદ્યા કહારની હાટે જઈને રેણ કરાવી આવશું. પણ બેડું છે ક્યાં ઘરમાં? હવે જ હરખનું ધ્યાન પારણ્ય તરફ ગયું. ઘરમાં નથી, ક્યાં ગયું? માં, મને એ પૂરી ખબર નથી કે ક્યાં ગયું. પણ રઘા મહારાજની હોટર પાહે ઊંધું વળ્યું તું. તે પાછું ઉપાડાય નહીં. શેજાદી ઉપાડવા રોકાય એમ નહોતું. કેમ એમ ભલા? જરાક જોખમ જેવું હતું. જોખમ? શેનું જોખમ? આબરૂનું. હવે હરખ વિચારમાં પડી ગઈ. પુત્રને મહેણા ટોણા સંભળાવવાનું માંડી વાળ્યું. કશીક નવા જૂની થઈ છે ને વાત વિચારવા જેવી છે તેમ એને લાગ્યું. તે અટાણ લાગી મોડામાંથી બહતી કાં નથી? હરખે પૂછ્યું પણ સંતુ જવાબ આપે એ પહેલાં તો ફરી ડેલી ઉપર સાકળ ખખડી. વળી પાછું કોણ? હરખે સચિત અવાજે પૂછ્યું. હવે તું રોટલેથી ઉઠતી નહીં, હું જોઈ આવું છું કહીને સંતુ ડેલીનું બારણું ઉઘાડવા ગઈ. હળવેકથી ઉલાણીઓ ખસેડીને કમન ઓરું કર્યું તો સામે માંડળીયો ઊભો હતો. સંતુના ત્રીજા લોચનને તાપ પોતક ઉપર વસવા માંડે એ પહેલાં જ એણે શરૂ કરી દીધું. સાદુરબા કીએ છે હોકી પાછી આપી દઈએ તો અમે બેડું સોંપી દઈએ. એ કેનારને જ આયા મોકલ્યાની મારી પાસે. તું વચમાં ઠાલી મફતની અથિયારી શું કામ સારસ? સંતુને મોડેથી આવું વડ છોકું સાંભળીને માંડળીઓ વિચારમાં પડી ગયો અને એ કશો જવાબ આપી શકે એ પહેલાં તે સંતુએ ધડક કરતૂકને બારણું વાસી દીધું. સાંજે દીવે વાટ ચડાવવા ટાણી એજા તેને સામે કાઠીથી ટીહાએ ગાળું વેગરામાં નાખ્યું. દિવસ આખો એ રેતી સારીને થાકી ગયો હતો. તેથી હવે બળદને ડચકારવાનાએ એને હોશ નહોતા રહ્યા. ગાડીવાન જેવા ગરીબડા બળદો કેવળ આદતને જોરે ગુંદાસની દિશામાં ચાલતા હતા. ઓજતના વિશાળ પોટનો વેકરો પૂરો કરીને ગાડું પાણીમાં આવ્યું કે તુરત
ટીહાને કાને વેણ પડ્યા. કા ટીહા, આજ તો બહુ ઉતાવળો. શૂન્ય આંખે સીમ ભણી તાકી રહેલા ટીહાએ બાજુ પર જોયું તો ઘૂંટણડૂબ પાણીમાં રઘોઘોર પંચ્યાભેર નાહી રહ્યું હતું. પણ આ રગસિયા જેવા ગાડાને પણ ઉતાળવું ગણાવવામાં પાછળ રઘાએ વાપરેલો વ્યંગ સમજવા જેટલી ટીહાને શક્તિ નહોતી. પોતાનો અર્થહીન પ્રશ્ન નિરુત્તર જ રહ્યો. તેથી રઘાએ જ આગળ ચલાવ્યું. પહોંચ્ય ઝટ ઘર ભેળું થા જરાક ઉતાવળો થઈને. કાંઈ થયું છે? મારું તો રોજનું ટાણું છે. થાય તો શું બીજું? સૂરજ મહારાજ ઉગમણાને બદલે આથમણા થોડા ઉગવાના હતા. આ તો સોનીબાઈના કજિયા જેવી વાતો. ઘેરે પૂગીશ એટલે ખબર પડશે. ટીહાને વહેમ ગયો કે વટકણા સ્વભાવની હરખ આજે કોઈ પડોશીની કજિયો ઉછીનો લઈ આવી હશે. તેથી એણે સચિત અવાજે પૂછ્યું, ગોર બાપા, મારા ઘરમાંથી કોઈ હાર્ય વળી આવી છે? તારી ઘરવાળી તો મડેલ માણહ છે. એ કાંઈ અવચારું કામ તો ન કરે. તઈએ કોણે અવચારું કામ કર્યું? મારી સંતુએ. થઈ જાય ભૂલથી જુવાન લોહી કોને કીએ? સાંભળીને ટીહાએ નદીના મદ વહેણામાં જ ગાડું થોભાવી દીધું. ગોર બાપા, સરખી વાત તો કરો. હું તો શિરામણ ટાણાનો સાપર ગયો તો વાહીથી શું થઈ ગયું? વાત તો કરો ભાઈ. વાતનું તે વત્તેસર થાય કહીને રઘાએ કુશળતાથી આખી વાતને વણ ચડાવ્યા. આ તો પેટમાં જ સંગરવા જેવી વાત છે. પાર્કે કાને જાય તો આબરૂના કાકરા થાય. રઘા જેવા ચદેશિયાને મોઢેથી આવા વેણ સાંભળીને ટીહાના મનમાં ભય પેસી ગયો. નક્કી આ લોકોએ કાંઈક હોડી સળગાવી છે. સંતુ છે જરાક મોડે ચડાવેલ. ગોર બાપા, કાંઈ આડું અવળું બોલી ગઈ છે. બાપુ, મોડે ચડાવી હોય એ જણિયા ઘરમાં પહોંય, ગામમાં નહીં કહીને રઘાએ છેલ્લો મમરો મૂકી દીધો. મોડે ચડાવેલ તો માથા વઢાવે. સરખી વાત તો કરો મને. હું છોકરીને ઠપકો આપીશ. ઠપકા આપીએ હવે શું વળે? હવે તો તારે કર્યા ભોગવવાના. છોકરી કાંઈ કૂડું કરી બેઠી છે? ટીહાએ પૂછ્યું. ઘઉં ભરેલા બચકા જેવા ધોળા ફૂલ ડેલ ઉપર ગુંદાસોની જે ધૂળ ખાંડની રાતી દૂધને સાબુ તરીકે ઘસતા ઘસતા રઘાએ કહ્યું, સંતુએ તો સાવજને છંઠડ્યો છે. હે, શું કીધું? સાવજનો અરસ સમજ છો કે નહીં? રઘાએ આ અભણ ખેડૂત ઉપર પોતાનો રૂવાબ છાંટ્યો. સંસ્કૃતમાં સાવજ એટલે સાદુર. આપણા સાદુરબા બાપુ, નહીં તો બીજા કોણ વળી? સાવજ એટલે તો વનનો રાજા, ને રાજા કેટલા હોય ગામમાં? બીજા કોઈને નહીં ને? સાદુરબાને જ સંતોએ સંસેડ્યા. કેમ કરતા પણ? ભાઈ, એની વાત કાંઈ કર્યા જેવી નથી. પણ હવે ઘરનો ગળ ઘરમાં જ ચોરી હોય તો ઘેર પૂગતા વેત એક કામ કરજે. શું? સાદુરબાની લાકડી સંતુ આટકી ગઈ છે. હવે હદુએ ભીનું સંકેલવું હોય ને ગામ ગોકરીનો કરવો હોય તો એ લાકડી જટ મારી હોટરે પહોંચતી કરીએ. જાતા વેત પહોંચતી કરું પછી કાંઈ. બસ પછી તારે માથે ઘીના ઘડા, બાકીનો આ રઘો સંભાળી લેશી. કહીને રઘાએ અત્યારે સૂર્ય તો ક્યારને ડૂબી ગયેલ છતાં નાક દાખીને મોટા સાદે ગાયત્રી ગંગારવા માંડી. ટીહાએ ઢાઢાના પૂંછડા આંબળ્યા ને જટ નદી બહાર કાઢ્યા. પછી તો ગામનું પાદર આવી પહોંચતા બળોતોએ આપમેળે જ વેગ પકડ્યો. છતાં ટીહાએ અમને આર ઘોચીને વધારે વેગેલા બનાવ્યા. એને ઉતાવળ હતી. રઘાએ સૂચવ્યા પ્રમાણે ગામના અવાજ સાદુરનું સંતન્વ કરવાની. ટીહાની ગણના ગુંદાસનના
ગહાઈ ગયેલા ખોડામાં થતી. એના બાપની વાડીમાં સારી ઘરખેડ હતી, પણ ઉપરા છાપરી 2-3 નબળા વરસ આવ્યા એમાં ઘર ઘસાઈ ગયું. ધીમે ધીમે ઘરખેડ હાથથી ચાલી ગઈ ને ટીહાને તો પારકાના સાથી તરીકે કામ કરવાના દિવસો આવી ગયા. વર્ષો જતાં એ કામ પણ એને ન ફાવ્યું ને ખાણમાંથી પથ્થર સારવા એણે ગાડું ફેરવવા માંડેલું. આ સાલ એને શહેરમાં થતા બાંધકામમાં રેતી પૂરી પાડવાનું સારું કામ મળી ગયેલું. તેથી આ વરસ તો રોટલા પાણી અંગે એ નચિત થઈ ગયેલું. અત્યારે પણ આવી નચિત મનોદશામાં એ રેતી ઠાલવીને પાછો આવતો હતો, પણ રઘાગોરે એણે સંતુ અને સાદુડ વિશેની અસ્પષ્ટ અને મોફમ વાત કરીને સચિત બનાવી દીધો હતો. ટીહો જેવો ઘરનો તેવો જ હાડને પણ રાંક હતો. તેથી તો ગમે તેવા સપાઈ સપરા પણ એને વેઠી પકડી જતા. ચોરામાં કોઈ મામૂલી તલાટીનો ઉતારી થાય ત્યારે એની તહેનાતમાં ટીહાને મૂકવામાં આવતો. માત્ર અમલદારો જ નહીં, ગામના માણસો પણ ટીહા પાસેથી આવી સેવાઓ લેતા. નાતના પટેલ ભવનદાને ઘેર મહેમાન હોય ત્યારે ટીહો એમને માથે ભૂંગણ પાથરે, ખડકીઓ બિછાવે, ના અવૈતિક કે ખાલ બસ્તાર કરી. ગરબાની ડેલીએ ખોડા ચણવાના હોય ત્યારે ટીહાએ જવું પડે. એનું રાખ હાંડ એના નિખાલસ ચહેરા ઉપર મૂર્તિમંત થતું હોય. આ સરળ હૃદય માણસ રગાએ કહેલી વાતથી અસ્વસ્થ થઈ જાય એમાં શી નવાઈ. પોતાના ભાવિ અંગે આ ભય અનુભવતો અને સંતો પ્રત્યે ચીડાતો ટીહો બળદની પીઠ ઉપર પૂર્ણ સોગડી રહ્યો. ઝટભેર પોતાની ખડકી સુધી જઈ ડેલીના બારણામાં જ એણે ગાડું થોભાવી દીધું. પોતાની ગેરહાજરી દરમિયાન શા મામલો મચી ગયો છે એ જાણવા સારું ટીહો અધ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થયો ત્યારે એણે 2 દ્રશ્ય જોયા. સંતુ ફળિયામાં બાંધેલી કાબરી વાછરડીને કડપનારીને એની પીઠ પંપાડતી હતી. હરખ ઓસરીમાં ઊભી પુત્રને ઉદ્દેશીને કૃતિસ્વરે પૂછતી હતી, લાકડી પાછી નહીં સોંપી આવ્યો તો કાલે સવારે બેડા વિના પાણી શેનાથી ભરીશ. ટીહાએ આ બંને દ્રશ્ય જોયા. પ્રથમ દ્રશ્ય બહુ પરિચિત હતું. આ દાંપત્યમાં થોડું કવિતા જેવું પણ હતું. હરખ પરણીને આવી ત્યારે પિયરમાંથી એક ગાય પણ સાથે લેતી આવેલી. એ કાબરી ગાય તો મને કરિયાવરમાં મળી છે એમ હરખ સહુને હરખભેર કહેતી. એ કાબરી ગાયને એક એવી જ કાબરી વાછરડી થયેલી. આ મુગ્ધ દંપતીને મને એ વાછરડીમાં અને સંતોમાં પણ ઘણું સામ્ય હતું. હરખ પોતાની પિયર ઘરની ગાય જોડે એક વિચિત્ર પ્રકારનું તાદાત્મ્ય અનુભવતી. પોતાના અને કાબરીના સંતાનો લગભગ તેવડા હતા. નર્ય અકસ્માત જ હતો, છતાં એ હકીકત હતી કે હરખ પ્રસૂતિમાંથી ઉઠી કે તુરત કાબરી પણ વિયાતી. સમય અંતનું આ આકસ્મિક સામ્ય માત્ર સગા વહાલાને જ નહીં, ગામ લોકોને પણ યાદ રહી ગયું હતું. અને તેથી કેટલીક ટીખણી ડોશીઓ તો ટકોર પણ કરતી કે હરખની ને કાબરીની ઉભેલ સાવ સરખી. હરખ આનો જવાબ પણ પોતાની લાક્ષણિક ઢબે જ આપતી, સરખી તો હોય જ ને, કાબરી તો મારી બેન મારી ભેગી કરિયાવરમાં આવી છે. હરખની આ બહેને આરંભમાં 2 વાછરડા આપ્યા. એમને સંગડી નાખવાને બદલે હરખે પડખેના ગામમાં એક સોનીને ઘેર લીલ પરણાવવામાં સોંપી દીધા. એ પછી જે વાછરડી આવી એ તો આબેહૂબ કાબરીની જ અનુકૃતિ જોઈ લો. રૂપ, રંગ, ટીલા ટપકા બધી બાબતમાં એ એની માની જ કાર્બન કોપી જેવી હોવાથી હરખે એનું નામ પણ કાબરી જ પાડેલું. કાબરી જુનિયર જેવી આ રૂપાળી વાછરડી સંતોની ગોઠિયાણ બની રહેલી. સંતો એના લાલન પાલન કરતી, એની જોડે ગેલ કરતી અને હરખની જેમ જ આ નાની કાબરી જોડે એ તાદાત્મ્ય અનુભવી રહેતી. મોટી કાબરી વસુકી ગયેલી ત્યારે ટીહાએ સ્વાભાવિક સૂચવેલું, કાબરીને હવે માંજણવાડે મેલી આવું
ત્યારે હરખે આંખ કાઢીને પતિને વેદક પ્રશ્ન પૂછ્યો, તો મને એ કહો કે દી માંજવાડે મેલી આવશો. ત્યાર પછી જ એ જાનવરે ટીહાને જ ગોડમાં શેષ આયુષ્ય પૂરું કરેલું. એના સંભારણો સમી નાની કાબરી મોટી થઈ ગઈ અને સંતુને એની જોડે માયા બંધાઈ. ત્યારે એક દિવસ અનાયાસે જ હરખથી બોલાઈ ગયેલું, અલી તને કાબરી ઉપર આટલું બધું વાલ છે તો મારે તને કરિયાવારમાં ભેગી વળાવી પડશે. ત્યારે સંતુએ હરખાતા કહેલું, માં હવે આ બોલ્ય વેણ બરાબર પાડજે. આ વાતચીત થયા પછી સંતુએ કાબરીને જુદી જ નજરે અવલોકવા માંડેલી. વાછરડીના વિકાસમાં એણે શિષ્ટ રસ લેવા માંડેલું અને એક દિવસ ધનિયો ગોવાળ આવીને કહી ગયો, હવે કાબરીને ધાણમાં મેલતા થાવ તો એનો વાસ્તર વધે. ત્યારે સંતુએ લજ્જાયુક્ત રોમાંચ અનુભવેલું. એ પછી રોજ સવારે ઉઠીને સંતુ જ કાબરીને ખેલીથી છોડતી અને એને ગામની ભોગોળે જઈને ધનિયા ગોવાળને સોંપી આવતી. સાંજે ધણ પાછા વળતા ટાણે સંતુ ઉત્સુક બનીને કાબરીની પ્રતીક્ષા કરતી અને શેરીને નાકેથી એ ભાભરતી સંભળાય એ તરત પોતે સામે દોડી જતી ને કાબરીને પંપાળતી ડેલીમાં દોરી લાવતી. એની મખમલ જેવી રૂવાટી ઉપર હાથ ફેરવતી, કાનમાંથી બગા વીણતી. અરર, મારી કાબરીને આ કેવી કરડતી હશે ને આ મૂંગું જાનવર પણ પોતાની સાર સંભાળ લેનાર પ્રત્યે એટલો જ પ્રેમ વ્યક્ત કરતું. સંતુના હાથ પગ અને ડોક ઉપર કાબરી એની જીભ ફેરવતી ત્યારે સંતુ એક મધુર દુજારી અનુભવી રહેતી. ટીહાએ આ દ્રશ્ય જોયું. સંતુ અને કાબરી જાણે કે એકબીજાને આલિંગીને ઊભા હતા અને ટીહાએ બીજું દ્રશ્ય પણ જોયું. હરખ એની આદત મુજબ હાથ લાંબા ટૂંકા કરીને પુત્રને સંભળાવતી હતી, લાકડી પાછી નહીં સોંપી આવ્યો તો કાલે સવારે ભેળા વિના પાણી શેનાથી ભરીશ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.